ભક્ત ગોરા કુંભાર. ભાઈ, મને મારું પ્રતિબિંબ નથી દેખાતું. દેવીબેન, કોણ છો તમે? શ્યામભાઈ. નામ પણ બોલો છો અને ઓળખાણ પણ પૂછો છો. હું શ્યામ છું. શ્યામ એટલે? અરે, તમે મને ભૂલી ગયા કે શું? હું એ જ છું જે પહેલા હતો, અત્યારે છું અને પછી પણ રહીશ, હંમેશને માટે. પણ તમે રડી કેમ રહ્યા છો? શ્યામભાઈ, મેં કાંક જોયું. હું જોયું? કૃષ્ણનું મૃત્યુ. એટલે તમે કૃષ્ણના મૃત્યુના સાક્ષી બન્યા, એમ જ ને? કૃષ્ણના મૃત્યુની સાક્ષી હું? પણ હું કામ? એ તો એ જ જાણે દેવીબેન. કદાચ તમને સમજાવવા હાટું કે મૃત્યુ તો નિશ્ચિત જ છે, પછી એ માણાનું હોય કે માધવનું. મૃત્યુ દેવીબેન, હાલો, ઘરે અંધાએ તમારી રાહ જોતા હશે. ના ના, આમ ભગત મને જોહે ને તો એમને ચિંતા થાય. ઉભા રહ્યો. હાલો હવે. રૂકમણી સાચું કહે છે, સ્ત્રી સહન શક્તિની મૂર્તિ હોય છે, કરુણાનો સાગર હોય છે.